જુનિયર મેમ હોય એકવાર આગળ આવી જાઓ. આવી જાઓ આ જાઓ પ્લીઝ બધા જાઓ. કટ કરો मैम एक ग्रुप फोटो यस मैम અભિનંદન પાઠવું છું કે તમે બધા જ અહીંયા આવ્યા અને આપણી સાથે લિપિ મેમ છે જે બીજેપી મહિલા મોરચાના વાઇસ પ્રેસિડેન્ટ છે અને એમની સાથે નિકોલ પોલીસ સ્ટેશન પછી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે અને તમામ એમની ટીમ અને બધા જ પોલીસ ફિમેલ પોલીસ કર્મચારીઓ છે અને એ બધા દ્વારા આજે આ રેસ્ટોરન્ટનું અમે લોકો ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ અને બસ આજે સાંજથી અમે લાઈવ જઈશું. આજે એ બધાની સાથે અમે લંચ કરવાના છીએ અહીંયા અને આઈ જસ્ટ વોન્ટ ટુ યોર ઇન્ટ્રોડક્શન. હું શેફ આનંદ કોટક અને બસ મારી પહેલેથી જેટલા પણ રેસ્ટોરન્ટ અત્યાર સુધી મેં બનાવ્યા છે દરેક રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન એકચ્યુઅલ સેલિબ્રિટીઝ જે છે એમના હાથે થયું છે અને આજના અમારા સેલિબ્રિટી હું એવું કહી શકું છું કે બધા શીરોઝ છે કે જે લોકો આપણી બધાની સુરક્ષા કરે છે. નાના બાળકો હોય, વૃદ્ધો હોય કે કોઈ પણ સિટીની અંદર નાનામાં નાનું ક્રાઇમ થતું હોય છે યા પેટ્રોલિંગમાં પણ જોવા જાઓ તો અત્યારે ટીમ જે કામ કરી રહી છે એ કહેવાય ને કે બહુ જ એટલે બહુ જ સરસ એ લોકો સિટી માટે કામ કરી રહ્યા છે અને મારું એવું માનવું છે કે આમનાથી વધારે બીજા કોઈ શીરોઝ હું નથી માનતી કે આપણા શહેરમાં છે. તો એમને સન્માન કરીને હું ઈચ્છું છું કે આજે આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન થાય. આજના આ શુભ પ્રસંગે 522 જે રેસ્ટોરન્ટનું આપણે આજે શુભારંભ કર્યું છે, ઉદ્ઘાટન કર્યું છે, એના પ્રસંગે હું એટલું જ કહેવા માંગીશ કે આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી એમનું સપનું છે કે વિમેન લેડ ડેવલપમેન્ટ થાય, મહિલાઓથી મહિલાઓનું ઉત્થાન થાય અને એ જ રીતે આજે આપણી સમક્ષ જે ટીમ છે એનું ઉત્તમ ઉદાહરણ છે કે મહિલાથી મહિલાની સુરક્ષા થઈ રહી છે. ખૂબ સારી રીતે આપણા શહેરમાં, આપણા રાજ્યમાં એવો કાર્યરત છે, દિવસ રાત કાર્યરત છે કે મહિલાઓ વધુને વધુ સુરક્ષિત અને સશક્ત બને અને નીડર બનીને દરેક ક્ષેત્રમાં કાર્ય કરી શકે. અને આજે આવો વિચાર આવો માધવભાઈ એમનું પરિવાર અને શેફ આનંદ કોટક એમને એવો વિચાર આવો કે જે રિયલ લાઈફ હીરો કહેવાય એવી મહિલા સશક્તિકરણનું જે ઉત્તમ ઉદાહરણ કહેવાય એમના હાથે આટલું સરસ એક શરૂઆત કરવામાં આવે તો એમણે એમના વ્યવસાયિકની સાથે સાથે સમાજ પ્રત્યેની જે જવાબદારી છે એ ખૂબ સારી રીતે નિભાવી કહેવાય ને વધુમાં વધુ લોકો આ રીતે જે સમાજ માટે કાર્યરત છે, જે રિયલ હીરો છે એને બિરદાવીને આવા કાર્યો કરે એવી જ હું સમાજ પાસે આશા રાખીશ અને આજના શુભ પ્રસંગે માધવભાઈ અને શેફ આનંદ કોટકને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. બસ મેમ તમે પણ કંઈક કહેવાય ને કે તમારું બધો ઉદ્દેશ્ય આપો શીખી સેવા કામ કરે છે. પ્લીઝ. પહેલાં તો હું માધવભાઈ અને એના પૂરા પરિવારને અમને શી ટીમને એક પોલીસ પરિવારને અહીંયા આમંત્રિત કર્યા ઉદ્ઘાટનમાં એના માટે હું ખૂબ ખૂબ એમને આભાર વ્યક્ત કરું છું અને આ 522નો જે બી હોટલ સ્ટાફ છે પૂરેપૂરો શેફ આનંદ છે એમનો બી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને અહીંયા આવી સારી રીતના અમને અહીંયા બોલાયા છે અને અમારું સ્વાગત કર્યું છે એના માટે.
શી ટીમ છે એક ગુજરાત પોલીસ અને આખા ઓલ ઓવર આપણા ઇન્ડિયાની અંદર જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ છે કે મહિલાઓ જે વર્કિંગ વુમન્સ છે, જે ઘરે એકલા રહી છે, જે સિંગલ મધર હોય છે અને જે કામ કરતા હોય છે, એ લોકો માટે આ બહુ એક સારી વ્યવસ્થા ઊભી કરી છે ગુજરાત પોલીસે. અને આપણે શી ટીમ અંતર્ગત અભયમ, નિર્ભયા એવી 2 અલગથી હેલ્પલાઇન બી ચાલે છે. એની અંદર શી ટીમ પછી એક આપણે 181 હેલ્પલાઇન છે જે મહિલા હેલ્પલાઇન છે. એની કોઈ બી મહિલાને ક્યારે બી અડધી રાત્રે બી ક્યારે જરૂર પડે તો 181માં ફોન કરે એટલે ઓન ધ સ્પોટ જે તે વિસ્તારમાં હોય ત્યાંની જે ગાડી છે તો એની મદદ માટે આવી જાય છે. પછી અમે શી ટીમ અંતર્ગત અમારે નિર્ભયા પ્રોજેક્ટ ચાલે છે. એમાં અમે સ્કૂલની અંદર લેડીઝોને ગુડ ટચ, બેડ ટચ, પછી સેલ્ફ ડિફેન્સ એના એવા વગેરે પ્રોગ્રામ્સ કરી અને અમે મોસ્ટ ઓફલી જે સ્કૂલમાં જે છોકરીઓ હોય છે એને અમે આના માટે અવેર કરીએ છીએ કે ભાઈ તમારે ગુડ ટચ, બેડ ટચ જે છે કોઈ હવે કેવું છે કે ફેમિલીમાં ઘણી વખત આવું થઈ રહ્યું છે એમ કે કોઈ રિલેટિવ છે તો એ એના માટે અવેર થાય એના માટે. અને બીજું છે કે સેલ્ફ ડિફેન્સ. ક્યારેય ફરવા અત્યારે મોસ્ટ ઓફલી આપણે અમદાવાદમાં તો કલ્ચર છે કે ટીનેજ લાઈફમાં હાલતા ચાલતા રિવરફ્રન્ટ કાંઈ બી પ્રોગ્રામ હોય તો જાય છે બધા છોકરીઓ ગ્રુપમાં એમ. તો એ ટાઈમે એમની સાથે કોઈ આવો ઇન્સિડન્ટ થાય તો એને પોતાના સેલ્ફ ડિફેન્સમાં કેવી રીતના વર્ક કરવું એના અમે નિકોલ પોલીસ સ્ટેશનમાં અમારી બધી સ્કૂલો છે એની અંદર અમે આવા પ્રોગ્રામ્સ કરીએ છીએ અને એ લોકોને સેલ્ફ ડિફેન્સની અમુક જે બેઝિક ટેકનિક્સ છે એ શીખવાડીએ છીએ. પ્લસ કે એક નવી હેલ્પલાઇન શરૂ થવા જઈ રહી છે 112 જે અત્યારે પ્રોજેક્ટ છે એ ટૂંક સમયમાં અવેલેબલ થઈ જશે કે એવી શી ટીમની જેમ શી ટીમ 181ની જેમ જ કે તમને એમરજન્સી ગમે ત્યારે જરૂર પડે તો ત્યારે તમે 112માં બી ફોન કરી શકો છો અને પોલીસ તમારી મદદે હાજર થઈ શકે છે. એટલે પાડવાની પાછળનું એક કારણ છે કે આપણા જે 5 તત્વો છે અગ્નિ, પાણી, હવા, તો એ બધા 5 તત્વોને ધ્યાનમાં રાખીને આનું ઇન્ટિરિયર છે. પછી જે ફૂડ મેં જે ડિઝાઇન કર્યું છે તો એ ફૂડમાં પણ ક્યાંક ને ક્યાંક એ બધા એલિમેન્ટ્સ દેખાય એવી રીતે તમે અમુક પ્રોપ જોશો તો એ વુડનના જેમ ઝાડનું ડાળકું છે તો એ ડાળકાના શેપના પ્રોપ્સ છે જેનાથી તમને ટચ ફીલ થાય. તો એવી દરેક એલિમેન્ટ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે. અને જે નંબર 2 છે એ ઇન્ટિગ્રિટી માટે, પ્રોસ્પેરિટી માટે જણાય છે. એવી રીતે આનું નામ રાખવામાં આવ્યું છે. અને બસ બધાને એક જ વસ્તુ અહીંયા અમે કહીએ છીએ કે અમારો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આની પાછળનો ખાલી લવ છે. વધારે નોર્થ ઇન્ડિયન ક્વિઝિન છે અને ઇન્ટરનેશનલ ક્વિઝિન છે પણ હું એઝ અ શેફ વધારે આપણું ઇન્ડિયન ક્વિઝિનને પ્રમોટ વધારે કરું છું. એટલે હંમેશા જ્યારે પણ હું કોઈ પણ મેન્યુ ડિઝાઇન કરતી હોઉં તો એની અંદર સૌથી વધારે ઇન્ડિયન ક્વિઝિન, આપણી ઇન્ડિયાની અમુક હિસ્ટોરિક ડિશિસને ધ્યાનમાં રાખીને એને રિવાઇવ કરીને મેન્યુ અમે લોકો ડિઝાઇન કરતા હોઈએ. Can you name 4-5 dishes, your favorite ones? એક મખમલી પનીર છે જે બહુ ટ્રેડિશનલ પાલક પત્તા ચાટ જે આવે છે એને થોડું મોડર્ન ટ્વિસ્ટ આપીને જે અત્યારની જનરેશનને ભાવે એવી રીતે બુરાટા ચાટ રાખ્યું છે. આવી રીતે ઘણી બધી અલગ અલગ ડિશિસને અમે લોકો અહીંયા રિવાઇવ કરી છે. કાંઠેડા એરિયામાં ઘણી બધી રેસ્ટોરન્ટ્સ છે, મોટી રેસ્ટોરન્ટ છે, એને કમ્પીટ કરવા માટે વોટ યુ વિલ હેવ ધી યુનિકનેસ? સાચું કહું તો વી ડોન્ટ બિલીવ ઇન કોમ્પિટિશન. મારું એવું માનવું છે કે તમારો બિઝનેસ છે ને એ અહીંયાથી કોઈ નથી લઈ જતું. ખાલી અમારું એક જ ઉદ્દેશ છે કે અમે સારી ભાવનાથી લોકો અહીંયા આવે, એમને ખવડાવીએ, સારી સર્વિસ આપીએ. અને આજે જે કાર્યક્રમ અમે કર્યો છે શી ટીમને સન્માનિત કરવાનો, તો આવા અલગ અલગ કાર્યક્રમ અમે કરતા રહીએ. અને અમારી દરેક રેસ્ટોરન્ટમાં કંઈક ને કંઈક થતું હોય છે કે જેમ કે અમુક રેસ્ટોરન્ટમાંથી અમે લોકોએ હંગર ફ્રી ચેઇન ચાલુ કરી હતી કે જેમાં રોજનું 100 થી 150 લોકોનું જમવાનું ઝુંપડપટ્ટીના બાળકોને જાય છે. અમુક વાર એવા કોઈ સ્પેશિયલ દિવસો હોય તો એ દિવસોમાં એ ઝુંપડપટ્ટીના બાળકોને, રૂરલ એરિયાઝના જે બાળકો છે એ બાળકોને રેસ્ટોરન્ટમાં બોલાવીને જમાડીએ છીએ. કારણ કે એમના માટે આવી રેસ્ટોરન્ટમાં આવીને જમવું એક સપનું છે. તો મારું હંમેશા એવું માનવું છે કે આજે હું જે સ્ટેજ પર ઊભી છું એઝ અ ફિમેલ, મને ખબર છે કે કેટલી બધી વસ્તુઓ
તમારે કોમ્પ્રોમાઇઝ કરવી પડે છે. તો એક ફિમેલ ખાલી એક ઓન્ટરપ્રેન્યોર નથી, પણ એક મા છે, એક પત્ની છે, એક ડોટર છે, એક સિસ્ટર છે. અને અહીંયા જેટલા પણ શી ટીમના પોલીસ કર્મચારીઓ બેઠા છે એ લોકો પણ માનશે કે આજે એમને એમના ઘરની સુરક્ષાનું તો ધ્યાન રાખવાનું છે, પણ સ્ટીલ એમના માટે પણ એ પ્રાયોરિટી પહેલાં નથી, અને પહેલાં સમાજની, આપણા શહેરની સુરક્ષા એ પહેલી પ્રાયોરિટી છે. એવી જ રીતે હું પણ ક્યાંક ને ક્યાંક મારા 2 બાળકોને છોડીને આજે અહીંયા ઊભી છું. તો કહેવાય કે ઘણી બધી વસ્તુ એક ફિમેલે કોમ્પ્રોમાઇઝ કરીને આગળ વધવું પડે છે. તો બસ એવી જ ઈચ્છા છે કે જ્યારે આગળ વધીએ ત્યારે કંઈક સારું સમાજને પણ એક ઉદ્દેશ્ય મળે એવા કામ હું કરું, કે એક મેસેજ પાસ ઓન થાય, અને જેટલા પણ એવા પેરેન્ટ્સ છે એ લોકો પણ પોતાની છોકરીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે એવી મારી ઈચ્છા છે, કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ વધારે ને વધારે દેખાય. થેન્ક યુ. Yes. Clear? Yummy, yummy talk. Thank you.